એક સરસ વાર્તા. એક શાળામાં નિબંધ લખવાની પ્રતિયોગિતા આયોજવામાં આવી હતી. ત્યાં નિબંધનો જે ટોપિક હતો તે હતો સાચો ગુરુ કોણ. તો ઘણા બાળકોએ સાચો ગુરુ કોણના નિબંધમાં એમ લખ્યું કે જે મારા વર્ગ શિક્ષક છે એ સાચા ગુરુ છે. પણ તેમાંથી એક છોકરો જેનું નામ હતું રાહુલ, તેને તેના નિબંધમાં એવી રીતે લખ્યું કે સાચો ગુરુ તે આપણી મા છે. તે નિબંધમાં વિસ્તૃત રીતે લખતો જતો હતો કે આપણી મા જ છે જે આપણે જન્મ પછી નવા નવા શબ્દો બોલતા શીખવાડે છે. જ્યારે આપણે સ્કૂલમાં એડમિશન લીધું ન હોય ત્યાર પહેલાંના આપણે ઘણા બધા શબ્દો બોલતા આવડે છે. તો તે મા જ છે જે આપણે શબ્દ બોલતા શીખવાડે. જેમ છે આપણે જે નાના છોકરાને જેમ તરસ લાગ્યો ત્યારે કેમ બોલે ભૂ, તો તે શબ્દ માએ શીખવાડ્યો છે. અને તે નિબંધ ઉપર ગુરુ તેના ખૂબ જ ખુશ થયા અને તેને ક્લાસમાં અવ્વલ નંબર આપ્યો. તે નિબંધ બધા વચ્ચે સંભળાવ્યો અને ગુરુજીએ એક વાત બહુ સારી કહી કે સમજજો દીકરાઓ કે આપણા જીવનમાં આપણે ઘણા બધા શિક્ષકોને મળશું, પણ આપણો સૌથી પહેલો અને સર્વોચ્ચ ગુરુ આપણી મા છે, જે આપને સારા સંસ્કારો અને ઘણું બધું સારું સારું શીખવે છે, જે આપણા જીવનમાં આપણે કંઈ ને કંઈ સમયે કામ આવે છે. તો આપણે પોતાની માને જ સાચો ગુરુ અને પહેલો ગુરુ સમજવું જોઈએ. તો આ વાત જો તમને ગમી હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. થેન્ક યુ.